સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ મોહબ્બતપુરાથી વખતપુરા વચ્ચેના ડીપ નજીક સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણના કારણે થોડા વરસાદમાં પણ પાણી માર્ગ પર ફરી વળવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે। સ્થાનિક યુવાનો અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર નાળા આગળ અંદાજે 100 ફૂટ જેટલી સરકારી જમીન પર માટી નાખી પાળ બાંધીને ખેતર બનાવી દેવાતા વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ અવરોધાયો છે। વરસાદી પાણી ડીપ પર ફરી વળતા નોકરીથી પરત ફરતા યુવાનો અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા। ગામમાં અવરજવર માટે માત્ર એક જ રસ્તો હોવાથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને દર્દીઓ માટે ભારે જોખમ ઊભું થયું છે। વખતપુરાના વિજયસિંહ રાઠોડ સહિતના યુવાનોએ આ સમસ્યા અંગે ગામના સરપંચ અને ડેલિગેટ સાથે વાતચીત કરી હતી, તેમજ કલેક્ટર, મામલતદાર અને ટીડીઓને ઈમેલ મારફતે રજૂઆત કરી તાત્કાલિક દબાણ દૂર કરવા માંગ કરી છે।